कोटि कोटि वंदन करिए करुणा सागर ने। जपायं कायं मनाति मगायं स्वयं तं समस्त जहानं दातारयं विचन्द विनय जय करो विवारदे नमस्तु वेदांता अचंते नचंत सनादि सनातन जनाथ अनंत अगाधं बहुदं लयजन्महारं कुबेरं देयं नमामि नमस्तु। બે હાથ જોડીને શ્રીમદ કરુણા સાગર મહારાજ की कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की सत्यवल साहेब बाजू बाजू सौने सत्यवल साहेब। હવે આપણે પૂજાનો પ્રારંભ કરવાનો છે। બેસવાનું, તમે સવારે યોગ કરો, તમારું શરીર એકદમ સરસ સ્વસ્થ થઈ જાય, શરીરમાં સ્ફૂર્તિ આવી જાય, કમરમાંથી વળવાનું નહીં। તો પદ્માસન વાળી શકાય તો વાળજો, નહીં તો એક પગ ઉપર બીજો પગ મૂકી દેશો અને બંને ઢીંચણ તમારા જમીનને અડે એવી રીતે ખુલ્લી પલાઠી વાળવાની। ખુલ્લી, બહુ ઊંચો પગ નહીં રાખવાનો, પગના માથે પગ રાખવાનો। બસ જેટલી બને એટલી પલાઠી ખુલ્લી કરશો ને તો તમારું બેલેન્સ રહેશે ઢીંચણો પર એકદમ। જે બે ઘૂંટી છે ને પગની એ બંને એકબીજા ઉપર આવી જાય, પલાઠીમાં તમને વાંકા વળી જશો એટલે એક પગ ઉપર બીજો પગ મૂકી દો, એક પગના ઉપર બીજો। સીધા ટટ્ટાર બેસવાનું, બીજો હાથ ધ્યાન મુદ્રામાં, જમણા હાથમાં માળા પકડવાની છે અને આપણે કૈવલના સ્મરણ સાથે માળા એક કરવાની છે। તો બધાએ ધીમા સ્વરે શાંતિથી કૈવલનું સ્મરણ કરવાનું છે અને અહીંયા તમારી દ્રષ્ટિ સામે જ્યાં રાખો ત્યાં સ્થિર કરી દેજો અને બિલકુલ આંખો નહીં પટપટાવવાની। જ્યારે એમ લાગે કે હવે નહીં રહેવાય તો એની જાતે પડશે, પણ આપણે પટપટ નહીં કરવાની, એકદમ સ્થિર દ્રષ્ટિથી જોવાનું અને કૈવલનું સ્મરણ કરવાનું। ચાલો શરૂ કરીશું। અને દ્રષ્ટિ ક્યાં રાખવાની? ક્યાં રાખવાની? નાસિકાએ આંગળી અડાડો જો, નાસિકાએ આંગળી અડાડો જો, ક્યાં દ્રષ્ટિ રાખવાની? હવે તમારા આંગળીને જોવો જો, બસ એ રીતે દ્રષ્ટિ આમ અડેલી રાખવાની। હા, હવે હાથ આપણો ઢીંચણ ઉપર ધ્યાન મુદ્રામાં। આમાંથી પણ એક ઉર્જા આવે છે, ધ્યાન મુદ્રા કરીએ તો આપણી દ્રષ્ટિ સ્થિર રહે અને દ્રષ્ટિ આપણે સ્થિર કરીએ અહીંયા તો આપણું મન સ્થિર રહે અને મન સ્થિર થાય તો મંત્રનું સ્મરણ થાય અને આપણી શક્તિ વધે છે। તો હવે બધા એક સાથે મંત્રનો જપ કરીશું સીધા, અને કોઈ હલવાનું નથી બિલકુલ, ભાઈ વાકું નથી વળવાનું, માળા સામું જોવાનું નથી,
આ બાજુ સામે જો નાસિકા ઉપર જ જોવાનું છે આપણે, બરાબર? અને મંત્ર જપમાં ધ્યાન રાખવાનું છે, બધાએ બોલવાનું ધીમા સ્વરે. શરૂ કરીએ. સીધા બેસો, આસન દ્રઢ કરો, સીધા બેસા એવું. મેં કહ્યું ને પલાંટી વાળશો તો મેળ નહીં પડે, એક પગ ઉપર બીજો પગ મૂકી દો. ઓહં સોહં સત્ચરણ યુગલ રૂપં ત્વન્નમામિ. 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 ઓહં સોહં સત્ચરણ યુગલ રૂપં. સીધા બેસો. ઓહં સોહં સત્ચરણ યુગલ રૂપં ત્વન્નમામિ. વિરામ. તમે નહીં બોલતા, હું બોલીશ. ઓહં સોહં સત્ચરણ યુગલ રૂપં ત્વન્નમામિ. 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 આંખો બંધ નથી કરવાની. હવે આપણે એમ જ મંત્રનો જપ કરવાનો છે. નાસિકા પર દ્રષ્ટિ રાખીને આંખો ખુલ્લી રાખવાની, દ્રષ્ટિ નાસિકા ઉપર.
ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસને છોડવાનો, શ્વાસ લેતા લેતા ઓહમ સોહમ સતચરણ, છોડતા છોડતા યુગલ રૂપમ ત્વં નમામિ. બીજો હાથ ધ્યાન મુદ્રામાં સીધો કોણીથી ટટ્ટાર બેસો. શ્વાસ લેતા લેતા ઓહમ સોહમ સતચરણ યુગલ રૂપમ ત્વં નમામિ. વિશ્રામ. અહીંયા આપણે એક માળાનો અભ્યાસ કર્યો છે. ઘરે જઈને પણ તમારે એક માળા કૈવલની અને એક માળા અમર મંત્રની કરવાની. હવે આપણે જે બોલવાની છે, પુસ્તિકા કાઢજો ઉપાસનાની. પુસ્તિકા હાથમાં રાખજો, બંને હાથ ભેગા આમ ઊંચા રાખજો. હાથ ટેકો દઈને નહીં બેસતા. आद्य सकृत स्वराज करुणेश केवल करता की जय. पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर पूज्य श्री नारायण दास जी महाराज की जय. सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. लक्ष्य भजन ध्यान पूर्णावती का સત્કેવલ સાહે. 3 વાર પ્રણામ કરીશું. પુસ્તિકા મૂકી દો બાજુમાં. સત્કેવલ સાહે, સત્કેવલ સાહે, સત્કેવલ. કૈવલ અંશો સત્કેવલ સાહે. આજુબાજુ સૌને ભાઈ ટેકો લઈને બાજી યાર. મંગલ આરતી કરતમ પ્રકૃતિ વિજય
ब्रह्मयाग्नि से ज्योत जाने मंगल आरती करत मुदित आनंद भरे चितवन चंदन चैतन रचन अनुभव शंकरिय समरे अजोरु शब्दय गमय सतगुरु कार करे मंगल आरती करत मुदित आनंद भरे अग्रवते वैराग्य विशेष प्रेम पुष्पधर हरि जान घड़ियाली गिराजन लोक चतुर्दश खबर परे मंगल आरती करत मुदित अहंकार आनंद भरे लक्षणी राजन निरखता निशरे अति सनातन भाव कहे कुएरा से हरि को तन मन साई करा समरे मंगल आरती करत मुदित आनंद भरे आरती महाराज राजकी लाला नौरथ भाव भरे पूर सुगंध स्वभाव बाल तिलक समर शिर पर धारे हरि आरती महाराज शारद सबठारे आज भव श्रीपति सधरे आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे शांत सजन जन प्रिय सब ठाणे सजन
સુરત કરાયો ગલજરે अधिकारी सर्वातीत पद सबके तोई प्रभु खल जन संगारे आरती महाराज હવે આપણે આરતી ઊંચી કરો છો પરમ ગુરુને આપી દો આરતી નીચે પણ પરમ ગુરુને બે પુષ્પ લઈને આપી દો ચરણમાં મૂકી દો પુષ્પ માથે આરતી માથેથી લઈ અને પરમ ગુરુના ચરણમાં મૂકી દો જમણા હાથે મૂકવાના આટલો બધો ધુમાડો કરે બબે દિવેટિયા કરીને ગળા બેહી ગયા મારો સત્ય હવે દીવો મૂકી દો અને આરતી તમે પણ લઈ લો દીવો આગળ મૂકી દો વાંધો નહીં બસ બે હાથ જોડી આંખે અડાડી અને માથા ઉપર લઈ લેવાનું બસ બે હાથ જોડીને પ્રણામ કરવાના અને જમણો હાથ હવે ધોઈ નાખવાનો છે આપણે ચમચી પાણી લઈને બસ લૂછી નાખવાનો હવે ઉપાસનાની પુસ્તિકા ખોલો એમાં કર્તા સ્તુતિ છે અહોનાથ નામ જનમે જનમે ભાઈ અહોનાથ મહોનાથ નાથમ નિર્વાણમ નિરાલમ ત્રિકાલમ નિહારમ વિક્રાલમ સસ્વં સર્વભૂતાનાં સકાળમ સતંત્રમ વિધરમ પ્રધાનમ તથારમ સખેયમોનાથમતું વિદ્યાનામ સિદ્ધાંતમ વિક્રમ સત્નિધાનમ સ્વમારમ શ્રયાણમ મંત્રેણમ વેદાંગમ મંત્રેણમ સિદ્ધાનમ કરુણારમ વેદાંતમ સ્વાદમ સુવર્ણમ વિશ્વતમ વિલાસમ સહંસમદ્યાસમ વિરંગમ વિલાસમ સદાતો અહોનાથયારમ પુણ્યપદકારમ પ્રકાશમ સહાસમ અખંડમ યનાસમ સદરૂપમ સર્વમ અખંડમ અહોનાથ ક્ષાત્રમ
Dakshamyajadam Vividitam Vibhasam Madhyaviyarandam Urandam Madhyanamanandam Yadam Atam Swami Manogarami Agama Sadhave Dilambarayatu Hare Kadaram Sasane Sagaram Ayantam Vikaram Akaram Samaitu Avanantayane Kaivalam Nishane Sarvam Jane Paratam Akantam Akrandam Prakasam Pravenam Harenam Vijnanam Radeyam Suyam Onatibhuram Saranam Dumaram Rakami Kanetyam Sadayam Sadami Agunam Anekam Ahantam Sarekam Kripalam Kripalam Kuveram Akami Yahojakanatam Sarvamadanatam Anatam Vinatam Shedam Savam Hilam Samanam Kristiyam Kepo લઈ લો Hilam Kadenam Bhakti Jnana Vairagya ke Sakala Sastra Palake Sampati Sukhamaiye Jata Srimata Tulachita Nanda Chakave Pate Gati Karana Manaswantu Aye Mujugararasa Gaja Gaja Kaivala Ramara Raja Gati Pate Manoraja Divya Vesivida Gaya Sakala Pacha Uchare Grantaya Radhaye Kale Mala Raja Nata Karane Gode Sajana Gopala દસમા વાળા પાછળ આપો દસમા ધોરણ વાળા ફરજિયાત બોલવાનું હા પુસ્તિકામાં જોઈને બોલવાનું છે એમાં ગભરાવાનું શું હોય જય બે હાથ જોડો
श्री कृष्ण स्वामी महाराज की जय। परम पुरुष श्रीमद करुणा सागर महाराज की जय। श्री कृष्ण नारायण राजू महाराज की जय। श्री सब पूर्णाचार्य महाराज की श्री सब ए। सरस्वती श्री सब देवर की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुवार शास्त्रापुरी की जय। श्री देवताओं की जय। मंगला शृंगार आरती पूर्णावती का सत्य स्वामी। माइक આપજો અહીંયા 3 વાર પગે લાગવાનું છે આપણે. ધર્મધ્રંધાર નિગાર રખો મહેરબાન શ્રીમદ કરુણા સાગર મહારાજ. બે હાથ જોડો. કૈવલ ધામ. ભાઈ માથું આમ રાખો. શ્રી હરિચંદ્રજી મહારાજ કી જય. સાત કેવલ સાહેબ. આજુબાજુ સૌને સાહેબ. હવે આપણને પ્રસાદ આપવામાં આવ્યો છે એ પરમ ગુરુને આપણે ધરાવી દેવાનો છે. એ તો વાત છે. હવે પછી પહેલા દઈશું કથા વખતે. પરમ ગુરુના ચરણમાં કાગળ સાથે રાખી અને 3 વાર સત્યવલ સાહેબ કઈ પ્રણામ કરવાના. સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ. અને ચરણામૃત પેલા એક ચમચી લઈ લો ડીશમાંથી. તમે પીવાનું છે અને આમ ઊંચો હાથ રાખીને પીવાનું. હા, તમારા મુખમાં જતું રહે એવી રીતે સીધું. બસ. પછી એક ચમચી જળ લઈને ધોઈ નાખવાનો હાથ ફરી ડીશમાં. હાથ ધોઈ નાખવાનો એક ચમચી જળ લઈને. અને પછી હાથ લૂછી નાખવાના. આપણી પાસે રૂમાલ ના હોય તો બાજુવાળાનો લઈ લેવાનો. આપણે એકબીજાનું આદાન પ્રદાન કરવાનું, એકબીજાની મદદ કરવાની. એવું નહીં કે મારે શું, લડવાનું નહીં. રમીએ તો પણ લડવાનો નહીં. પ્રસાદ લઈ લીધો. હવે જે ફૂલો થોડા હવે આપણે પ્રસાદ લઈ લીધો. તમે આ તો ખાઈ જાઓ પ્રસાદ. હવે આપણે પરમ ગુરુના સ્વરૂપને 2 હાથે લેવાનું છે. પછી ડાબા હાથમાં લઈ લો અને જમણા હાથે પગે લાગો ચરણમાં. જ્યાં પૂજન કર્યું છે ને ત્યાં આંગળીથી ટચ કરી અને આપણી આંખોને અડાડવાનું. પછી પરમ ગુરુના સ્વરૂપને 2 હાથે આપણે પેટીમાં પધરાવી દેવાનું અને પધરાવીને પણ પગે લાગવાનું. હો, સત્યવલ સાહેબ. બસ. પછી પેટી બંધ કરવાની. શ્રીમદ કુબેર મુજે ને મળ્યા, જન્મ મરણ ભયા सांसे सरवे टळ्या कृपा सिंधु श्रीमद कुबेर सुख सदन मुख नयन संत कृपा सिंधु श्रीमद कुबेर मुझा ने मळ्या जो सजन सहाय करण कायम कर ताहरी जो अखिल नंद अखिले
ખાલા કપે કરુણા કરી જો કૃપા સિંધુ શ્રીમત કુબેર મુજને મળ્યા જો કામધેનુ કલ્પતરુ ચિંતામણી જો ચરણ કમલ સુખ સિરતા તે ધણી જો કૃપા સિંધુ શ્રીમત કુબેર મુજને મળ્યા જો નિજાનંદ ગુરુ ઘનશ્યામ મૂર્તિ જો દીક્ષા લે અંશ ચરણ પ્રઈ સુરતિ જો કૃપા સિંધુ શ્રીમત કુબેર